તો હેલો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમારે બધાની કમેન્ટ આવે છે તે સર 10માનું અને 12માનું રિઝલ્ટ ક્યારે આવશે. તમારી બધાની કમેન્ટ આવે છે, તેનો રિપ્લાય પણ તમને મળશે અને અત્યારે તેની ઉપર એક વિડીયો પણ છે. તમારું રિઝલ્ટ આવવાની છે તે કઈ રીતે તમારું રિઝલ્ટ આવશે અને ક્યારે આવશે તમારું રિઝલ્ટ, તે મોટી વાત છે. તો તેના માટે મેં તમારે ખાસ કરીને એક ડેશબોર્ડ તૈયાર કર્યું છે, જેમાં અત્યારે મારી પાસે પાછળનો બોર્ડ નથી, પણ હું તમને તમને સમજાય છે અને તે રીતે હું તમને સમજાવીશ. એટલે વિડીયો ખાસ કરીને પૂરો જોજો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા મિત્રો કે ફેમિલી મેમ્બરને શેર કરજો. ચાલુ કરીએ વિડીયો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે મેં મારી નોટબુકમાં અહીંયા લખ્યું છે, જેમાં ખાસ કરીને મારી પાસે અત્યારે ડિસ્કબોર્ડ નથી, તો તમે આમાં સમજી લીજો. તો તેમાં તમારે છે ખાસ કરીને ધોરણ 10 અને 12માનું તમારું રિઝલ્ટ છે તે 2024માં તમારે પૂરક પરીક્ષાનું રિઝલ્ટ છે તે ક્યારે આવશે. જેમાં વાત કરવામાં આવે તો 2023માં તમારી જે પૂરક પરીક્ષા છે તે યોજાણી હતી, તે 10 સાથે તમારી જે પરીક્ષા છે તે પૂરક પરીક્ષાની તમારી જે છે પરીક્ષા શરૂ થઈ હતી, યોજાણી હતી. જેમાં ખાસ કરીને તમારે વાત કરવામાં આવે તો તમારે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ છે તમારે તે પૂરક પરીક્ષાનું તે 28/7ના દિવસે તમારે જે છે તે રિઝલ્ટ 10માનું આવી ગયું હતું. જો કે તેના પછી ધોરણ 12નું રિઝલ્ટ છે તે તમારે જે છે તે ખાસ કરીને સામાન્ય પ્રવાહનું તેમાં 26 સાથે તમારું તેનું રિઝલ્ટ પણ આવી ગયું હતું. તેના પછીની વાત કરવામાં આવે તો ધોરણ 12 છે સાયન્સ, તેનું તમારે 25 સાથે તમારું જે છે તે રિઝલ્ટ આવ્યું હતું. જો કે તેમાં સમય છે તે તમારે 15 દિવસથી 20 દિવસ લાગ્યા હતા તેને અરાઉન્ડ તમારી પરીક્ષા પૂરી થઈ પછી. તો વાત આવે તો 2024 છે આપણે ત્યારે પરીક્ષા શરૂ થઈ હતી. 2024માં તમારે 24/6/2024થી તમારે જે છે પરીક્ષા છે તે પૂરકની શરૂ થઈ હતી, જેમાં ખાસ કરીને તમારે 6 સાથે તમારે જે પરીક્ષા છે પૂર્ણ થઈ ગઈ હતી. તો આ વખતે તમારે જે 25 દિવસનો સમય લાગશે અંદાજે, કેમ કે અત્યારે અરાઉન્ડ તમારે 15 દિવસ છે તે તો થઈ જ ગયા છે, કેમ કે આ તારીખે બુધવાર આવે છે. તો તમારે 30 થી 31 તારીખે જે છે તે 25 દિવસ પૂરા થાય છે, એટલે તમારે તે તારીખે તમારે જે છે તે રિઝલ્ટ આવવાની શક્યતા છે. કે ગયા વખતે 15 દિવસ લાગ્યા હતા, આ વખતે તમારે 25 દિવસ અરાઉન્ડ તમારે લાગી શકે છે. તો તમને આ રીતે જે સમજાવ્યું તો તમને સમજ આવી ગયો તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારી સારી એક કમેન્ટ કરી દેજો, તેથી મને પણ વિડીયો બનાવવાની મજા આવે અને રિઝલ્ટ આવશે તમને 24 કલાક પહેલાં તમને અપડેટ પણ મળી રહેશે. તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરીને કરી દેજો.